નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે કે જીવનમાં આપણો સાચો ધ્યેય શું છે? જીવનમાં આપણો સાચો અને અંતિમ ધ્યેય છે મોક્ષની પ્રાપ્તિ કરવાનો. જો આપણે મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ તો જ આપણે કાયમ માટે આ સંસારના જીવન અને મરણના ચક્રમાંથી મુક્ત થઈ શકીએ. જીવનમાં આપણું મુખ્ય ધ્યેય છે આપણું જીવન બને એટલું સારામાં સારી રીતે જીવવું, કે જેથી કરીને આપણે બધા સાથે હળી મળીને રહી શકીએ અને ધર્મ આરાધના કરીને અંતે મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ. એટલે જીવનમાં આપણું મુખ્ય ધ્યેય ભલે આપણું જીવન બને એટલું સારામાં સારી રીતે જીવવાનું હોય, પણ આપણું અંતિમ ધ્યેય તો મોક્ષની પ્રાપ્તિ કરવાનું જ છે. પણ મિત્રો, મોટા ભાગના લોકોને આ વાતોનો ખ્યાલ જ નથી હોતો અને તેઓ ભગવાને મોક્ષની પ્રાપ્તિ માટે આપેલું આ અમૂલ્ય જીવન જેમ તેમ જીવીને વેડફી નાખે છે. પછી તેઓને જ્યાં સુધી સાચું જ્ઞાન થઈને મોક્ષની પ્રાપ્તિ નથી થતી, ત્યાં સુધી તેઓ આમ ને આમ આ સંસારમાં જીવન અને મરણના ચક્રમાં ફસાયેલા બન્યા રહે છે. માટે તમને જો હવે સાચું જ્ઞાન થઈ ગયું છે તો હું ઈચ્છું કે તમે તમારું જીવન સારામાં સારી રીતે જીવો અને અંતે મોક્ષની પ્રાપ્તિ પણ કરો. પણ મિત્રો, મોક્ષની પ્રાપ્તિ કરવી એ એટલું સહેલું નથી. એ માટે આપણે પહેલા જીવનને સમજવું પડે છે. જીવનને સમજીને તે સારામાં સારી રીતે જીવવું પડે છે અને ધર્મ આરાધના પણ કરવી પડે છે. જો આપણે આ બધું સાચી રીતે કરીએ તો આપણને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષના માર્ગ ઉપર સૌથી પ્રથમ પગથિયું છે જીવનને સમજવાનું. જીવનને સમજવા માટે આપણી પાસે અનેક પ્રકારનું જ્ઞાન ઉપલબ્ધ છે. આપણે તેનું અધ્યયન કરીએ તો ચોક્કસ જીવનને સમજી શકીએ. આપણે મનુષ્યો છીએ એટલે આપણે વિશેષ કરીને માનવ જીવનને પણ સમજવું જોઈએ. માનવ જીવનને સમજવા માટે પણ આપણી પાસે અનેક પ્રકારનું જ્ઞાન ઉપલબ્ધ છે. આપણે તેનું અધ્યયન કરીએ તો ચોક્કસ માનવ જીવનને પણ સમજી શકીએ. પણ મેં માનવ જીવનને સંપૂર્ણ રીતે સમજવા માટે એક થિયરી બનાવી છે અને એ થિયરીનું નામ છે ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ. આ થિયરીને જો આપણે સંપૂર્ણ રીતે સમજી લઈએ
તો આપણે સંપૂર્ણ માનવ જીવનને સમજી શકીએ. આ થિયરીમાં માનવ જીવનના કુલ 128 પાસાઓ આવેલા છે, જે સમજીને આપણે માનવ જીવનના દરેક પાસાની સમજણ મેળવી શકીએ છીએ. પણ આ થિયરી અને તેના પાસાઓને સમજ્યા પહેલા આપણે મારા ધ થિયરી ઓફ હ્યુમન લાઈફના પ્રોજેક્ટના પર્પસ, વિઝન, મિશન અને વેલ્યુઝને જાણવી જરૂરી છે. ધ થિયરી ઓફ હ્યુમન લાઈફના મુખ્ય હેતુઓ છે: માનવને આત્મ જાગૃતિ પ્રાપ્ત કરાવવી, માનવ ચેતનાનો વિકાસ કરવો, માનવીને ધર્મ, કર્તવ્ય અને કરુણાના માર્ગે ચલાવવો અને માનવી પાસે વ્યક્તિગત તથા વૈશ્વિક કલ્યાણ માટે કાર્ય કરાવવું. માનવ માત્ર શરીર નથી, તે આત્મા, ચેતના અને જવાબદારીનું સંયોજન છે. માનવ જીવન એ એક પરીક્ષા છે, જ્યાં દરેક આત્મા પોતાનું સાચું સ્વરૂપ ઓળખી શકે એમ છે. ધ થિયરી ઓફ હ્યુમન લાઈફનું વિઝન છે એક એવી માનવ સભ્યતા સર્જવી જ્યાં દરેક વ્યક્તિ આત્મજાગૃત, નૈતિક, કરુણાશીલ અને જવાબદાર હોય. એક એવી દુનિયા સર્જવી જ્યાં મનુષ્ય મનુષ્યનું શોષણ ન કરે. શક્તિ સેવા માટે હોય, શાસન માટે નહીં. ધર્મ વિભાજન નહીં, એકતા સર્જે. અને વિજ્ઞાન અને આધ્યાત્મ એક સાથે ચાલે. આ વિઝન અંતે સત્યયુગ જેવી ચેતનાવાળી દુનિયા તરફ લઈ જાય છે. આ વિઝનને સાકાર કરવા માટે મિશન છે: નંબર 1, માનવ જીવન વિશે સાચું જ્ઞાન ફેલાવવું. માનવ માત્ર ભૌતિક સુખ માટે નથી જન્મ્યો. આ સત્ય દરેક વ્યક્તિ સુધી પહોંચાડવું. નંબર 2, આત્મ જાગૃતિનો માર્ગ બતાવવો. લોકોને પોતાનું આંતરિક સ્વરૂપ ઓળખવામાં મદદ કરવી. નંબર 3, માનવીના વિચારથી વ્યવહાર સુધી પરિવર્તન લાવવું. જ્ઞાન માત્ર પુસ્તકોમાં નહીં, પરંતુ જીવનમાં પણ ઉતરે એ માટે માર્ગદર્શન આપવું. અને નંબર 4, વૈશ્વિક ચેતનામાં પરિવર્તન લાવવું. જો વ્યક્તિ બદલાશે તો સમાજ બદલાશે, અને જો સમાજ બદલાશે તો દુનિયા બદલાશે. ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ આ 5 આધાર સ્તંભો ઉપર ઊભી છે, જેને પાડીને તેના વિઝન અને મિશનને સાકાર કરવા માગે છે. પહેલું આધાર સ્તંભ છે સત્ય. સત્ય એટલે સત્ય સાથે જીવવું, વિચારવું અને બોલવું.
બીજું આધાર સ્તંભ છે ધર્મ, એટલે ફરજ, ન્યાય અને કર્તવ્યના માર્ગે ચાલવું. ત્રીજું આધાર સ્તંભ છે કરુણા, એટલે દરેક જીવ પ્રત્યે દયા અને સંવેદનશીલતા રાખવી. ચોથું આધાર સ્તંભ છે જવાબદારી, એટલે વ્યક્તિ, સમાજ, પ્રકૃતિ અને વિશ્વ પ્રત્યેની ફરજ અદા કરવી. અને પાંચમું આધાર સ્તંભ છે આત્મવિકાસ, એટલે દરરોજ વધુ સજાગ, વધુ શુદ્ધ બનવું. મિત્રો, માનવ જીવન એ કોઈ અકસ્માત નથી, એ તો એક દિવ્ય અવસર છે. જો આપણે માત્ર સ્વાર્થમાં જીવી જઈએ તો જીવન વ્યર્થ જાય. પરંતુ જો આપણે આત્મ જાગૃતિ, સત્ય અને સેવા સાથે જીવીએ તો એ જ જીવન ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બને છે. ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ તમને આ સાચા માર્ગ પર લઈ જવાનો મારો એક નમ્ર પ્રયાસ છે. મિત્રો, અંતે હું ઈચ્છું કે આપ સર્વે જાગૃત બનો અને આ જાગૃતિ બધા લોકો સુધી પહોંચાડો. કારણ કે એક સંપૂર્ણ જાગૃત માનવતા એ જ નવા યુગની શરૂઆત કરી શકે છે. માનવીય ચેતનાને ઉજાગર કરતા આ જ્ઞાનસભર વિચારો સાથે હવે અત્યારે હું આપ સર્વેની વિદાય લઈશ. ફરી મળીશું આત્મજ્ઞાન, જાગૃતિ અને ઉન્નતિના એક નવા અધ્યાયમાં. ત્યાં સુધી મને રજા આપશો. અલવિદા. નમસ્કાર.